એક વખતની વાત, આધુનિકતાનો બહુ પ્રભાવ ઓછો એવું એક નાનકડું સુંદર શહેર. આ શહેરમાં મુખ્ય બજારમાં જ એક લુહારની કોડ અને સામે જ બરાબર એક સોનીની દુકાન. આમ તો આ શહેરમાં આવી અનેક દુકાનો એક જ બજારમાં આવેલી. લુહારની કોડમાં લુહાર છે એ રોજ પોતાના લોખંડના ઓજારો બનાવે, સામે સોનીની દુકાનમાં સોની પણ એનું કામ કરી રાખે. એક દિવસ એવું બન્યું કે સોનીની કોડમાંથી સોનાનો એક નાનો એવો ટુકડો ઉડીને લુહારની કોડમાં પડ્યો અને લુહારની કોડમાં પડતા એણે લુહારની દુકાનમાં રહેલા લોઢાના ટુકડાને કહ્યું કે ભાઈ, હથોડાના ઘા તો અમે પણ સહન કરીએ છીએ, હથોડો તો અમારા પર પણ ટીપાય છે, છતાં અમે અવાજ નથી કરતા, અને તું આટલો કકળાટ કરાશો, આટલો અવાજ કરાશો, એવું કેમ? ત્યારે મિત્રો, લોખંડના એ ટુકડાએ સોનાને સુંદર મજાનો જવાબ આપ્યો કે તું અવાજ નથી કરતો અને અમે અવાજ કરીએ છીએ, એનું કારણ દોસ્ત એક જ છે કે તારા ઉપર જે હથોડો પડે છે એ લોખંડનો છે અને તું સોનું છો, જ્યારે અમારા પર જે હથોડો પડે એ પણ લોખંડનો અને અમે પણ લોખંડના. અમને અમારા ને અમારા ઘા મારે છે એનું દુઃખ છે મિત્ર. એટલે જ કહેવાય છે કે ઝાડને ત્યારે દુઃખ નહોતું કે જ્યારે કઠિયારો કાપતો હતો, કે ઝાડને ત્યારે દુઃખ નહોતું કે જ્યારે કઠિયારો કાપતો હતો, પણ ઝાડ ત્યારે રડી પડ્યું કે જ્યારે એણે કુવાડીનો હાથો જોયો. આભાર.